કેટલા દિવસથી બીમાર હતી એ પૂછ્યું? 4 દિવસ પહેલા પગમાં એલર્જી નીકળતી હતી ત્યારે એને કીધેલું, મેં મેડમને કીધેલું ત્યારે એમ કહેતી હતી કોઈને સારું થઈ જશે એમ કહેતી હતી. ત્યારે પછી રોજે થોડુંક મોટું થતું જતું હતું. પછી કેમ કે તે દિવસે દવાખાને લઈ જવાના હતા. તે દિવસે વાંચવા પહેલા ત્યારે માથું દુખતું હતું, બહુ માથું દુખતું હતું. પછી ઉપર મોકલાવી આપેલી. પછી સાંજે 9 વાગે જમવા બની આવેલી. પછી અમે ઉપર જમવાનું લઈ ગયેલા. પછી કાની બાગોરક ચાર પાંચ બોલ પાછા પ્રાર્થનામાં બેસેલા ત્યારે કીધેલું. ત્યારે પછી દવાખાના લઈ ગયા. ત્યારે એને ઝાકું દેખાતું હતું ને ત્યારે અમે કીધેલું ને ત્યારે એમ કે ત્યારે પ્રાર્થનામાં બેહેલા ત્યારે એ રડતી હતી. પછી તારી બેહેલી પ્રાર્થનામાં. પછી અમે કીધેલું તો મેડમ ઝાકું દેખાય છે અને પગમાં એલર્જી થાય છે. ત્યારે દિવસે મોટી થાય છે કીધું ને મોઢામાંથી લોહી બી નીકળે છે. ત્યારે કોઈ નહીં તો સારું થઈ જશે એમ કહેતી હતી. પછી રાત્રે ઊંઘવા મોકલી આપી. પછી કે સાંજે એટલે રાત્રે એને દવાખાને લઈ જવાના હતા ને ત્યારે કેમ કે સારી નહીં પડે, મોઢામાંથી લોહી ત્યારે બી નીકળતું હતું. પછી મેં દવાખાને બોલાવી લાવી ઉપરથી. પછી દવાખાને લઈ ગયા. પછી મેં ઊંઘાડી ગોળી બી પીવડાવી, સારી રીતે ગોળી પીવડાવી. પછી ઊંઘી ગઈ. પછી સવારે હવે 4 વાગે પરીક્ષા છે ને ત્યારે 4 વાગે વાંચવા ઉતરવાના હતા. ત્યારે 4 વાગે દોડવા નીકળેલા ને ત્યારે જોયેલું કે એની બાથરૂમના નીચે હતી. બાથરૂમના આગળ પડી રહેલી. હા, પડી રહેલી. પછી હોસ્ટેલમાં આદર્શ ઉંમરપાડા બોર્ડરને કીધેલું ને ત્યારે તેની માનતી જ હતી. પછી કાલે મને બોલાવેલું ને ત્યારે મેં કીધેલું કે આ મોઢામાંથી લોહી નીકળતું હતું કીધેલું ને ત્યારે બોર્ડરને કીધું. ત્યારે બોર્ડરને પ્રિન્સિપલ પૂછતી હતી ત્યારે તેની બોર્ડર માનતી જ હતી કે ના મેં નહીં કીધું. એને બધી છોકરીઓને એમ કીધેલું કે ખાલી માથું દુખે છે એમ જ કહેતી હતી. ત્યારે એ લોકો બધી છોકરીઓએ માથું દુખે છે એમ જ કીધેલું. તો મારા બાજુ કોઈ જ હતું, મેં એકલી જ બોલતી હતી તો પણ કોઈ માનતું જ નહીં હતું. ચાર પાંચ દિવસ પછી नाव ना दिया साथ जाना है यू करा कर વોર્ડન માનતી જ નથી બરાબર ને? એ લોકોનો મંત્રી છે ને અમને અમારા હોસ્ટેલ મંત્રી નોમાવાળા એ લોકો બીમાર થાય ને એ બોલાવે એ લોકો એટલે એ ઘરે ફોન બી કરી આપે, અમે કહીએ ત્યારે ફોન બી નહીં કરી આપે ને દવાખાને બી નહીં બોલાવી જાય. ત્યારે અમે પ્રાર્થનામાં બેસીએ ને ત્યારે કોઈ બી થાય અમને ગાળો ચાપ્યા કરતી હતી. વોર્ડન હા આદર્શ નિવાસી મોનિટર બી ગાળો ચાપ્યા મોડન અમને જ્યારે ત્યારે પછી અમે કહે ને ત્યારે એ લોકોને બહુ સેટ છે. એ લોકોને કે જાતા હશે નીકળી જાય કે જો કે એવું કહેતી. હા, બીમાર થાય ત્યારે વાંચવાની ઉતરે ત્યારે બી ખીજવાય જ. તે દિવસે માથું દુખતું હતું એમ કરીને ઉપર મોકલાવીને ત્યારે એમ કહે પરીક્ષા આવી છે ત્યારે નાટકો ચાલુ થઈ ગયા એમ કહેતી હતી. પછી એવું કરી દીધું. પછી ઉપર મોકલાવેલી રાત્રે વહેલા ત્યારે બી ગાળાતી હતી. પછી યશવી રડતી હતી. તો આ